અને હવે જઈએ સીધા સુરત, જે અમારા સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે। કીર્તેશ, સુરતની જો વાત કરવામાં આવે, સુરતમાં કેવું મતદાન થઈ રહ્યું છે? બપોરનો સમય છે, ગરમીનો પારો પણ વધી રહ્યો છે, તેની કેવી અસર વર્તા રહી છે મતદાતાઓ પર? ચોક્કસ કહી શકાય કે લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે। વહેલી સવારથી લોકો ઉત્સાહભેર બહાર નીકળી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે, પણ બપોરનો સમય છે, બપોરે 3 વાગ્યા છે, ધગધગતો તાપ છે, ચામડી જળતા તાપ, એટલે કે 40 ડિગ્રી તાપમાં કશે મતદાન નિયમિત થઈ રહ્યું છે તો કશે મતદાન મથકો ખાલી છે। તમે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરતના અડાજણ વિસ્તારમાં જે સ્કૂલમાં મતદાન થઈ રહ્યું છે તે સ્પેશિયલ મંડપ બનાવવામાં આવ્યો છે કે લોકોને ગરમીમાં રાહત મળે એને લઈને અહીંયા પબ્લિક જોવા મળે છે, પણ જે જગ્યા પર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી ત્યાં આગળ મતદાતાઓ નથી પહોંચી રહ્યા, કારણ કે જે રીતના 40 ડિગ્રી તાપે છે અને ખાસ કરીને હીટવેવની અસર જોવા મળે છે, ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે। સુરતના રસ્તાઓ જાણે કર્ફ્યુમય બન્યા હોય તેવું લાગી રહ્યું છે। જોકે 4 થી 5 વાગ્યાની આજુબાજુ ફરી એકવાર મતદાનમાં લોકો મોટી સંખ્યામાં નીકળે તેવી પરિસ્થિતિ છે, કારણ કે અત્યારે જોવા જઈએ તો 35 થી 40% મતદાન થઈ ચૂક્યું છે સુરત શહેરની વાત કરવામાં આવે। આ જ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં પણ જે રીતે ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે, હીટવેવની અસર છે, તેને લઈને જે મતદાન કરવાવાળા લોકો છે તે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। હવે જે રાજકોટ જ્યાં જોડાયેલા છે સંવાદદાતા અંકિત, રાજકોટની જો વાત કરવામાં આવે, બપોરના સમયે મતદાનની શું ટકાવારી છે, શું સ્થિતિ છે, શું માહોલ છે? ચોક્કસ વિધાતા, હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે, જે માહોલ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। સવારથી જ કહી શકાય કે સવારના 7 વાગ્યાથી જે મતદાન છે તે શરૂ થયું છે। ચોક્કસ ગરમીને લીધે છેલ્લી કલાકનું જો મતદાનની જો વાત કરવામાં આવે તો માત્ર 0.2% જ મતદાન રાજકોટની અંદર નોંધાવા પામ્યું છે। તો સાથે જ વાત કરવામાં આવે અત્યાર સુધી રાજકોટ લોકસભાની જો તો રાજકોટ લોકસભાનું જે મતદાન છે તે 42.14% નોંધાયું છે। ત્યારે જે મતદારો છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે, કારણ કે લોકો તડકાની અંદર આવે છે। ચોક્કસ મતદાન મથકની અંદર વ્યવસ્થા એવી છે કે લોકોને તડકો ન પડે, પરંતુ પોતાના ઘરેથી મતદાન મથક સુધી આવવામાં કયા પ્રકારની તકલીફ આપને પડી રહી છે, શું કહેશો? અત્યારે તડકો બહુ છે તો એ મતદાન કરવા આવ્યા છીએ, અમે તડકામાં આવ્યા છીએ। શું કહેશો, લોકોને કયા પ્રકારની અપીલ કરશો? ઘણા લોકો એવા છે, રાજકોટનો એવો માહોલ હોય છે કે રોજ 1 થી 5 સુઈ જવાનું, પરંતુ આપ તડકામાં આવ્યા છો, લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ મતદાન કરવાની કરી, અમે 1 થી 5 સુઈ જઈએ તો અમે મતદાન કરવા આવ્યા છીએ અત્યારે। ચોક્કસ લોકોનું કેવું છે કે તેઓ રોજ 1 થી 5 સુઈ જાય છે, પરંતુ આજે તેઓ મતદાન કરવા આવે છે। શું કહેશો, તડકાની અંદર આવ્યા છો, કયા પ્રકારની તકલીફ પડી છે? તકલીફ તો બહુ જ પડી છે, પણ મતદાન કરવું જરૂરી છે। આપણા સમાજની અંદર બધી આપણા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ મતદાન કરવું જરૂરી છે। ગમે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ મતદાન તો ફરજિયાત આપવું જોઈએ। શું કહેશો કાકા, કયા પ્રકારની તમને તકલીફ અહીં સુધી આવવામાં પડી છે? આ તકલીફ નહીં ભાઈ, કામ નોકરી છોડ કે ભાઈ કામ છોડ કે આયા હું મતદાન કરવા, કામ છોડ કે આયા હું ભાઈ મતદાન કરવા। શું માનો છો, મતદાન કરવું કેટલું જરૂરી છે? લોકોને શું અપીલ કરશો? જરૂરી છે ભાઈ, મતદાન કરવા તો જરૂરી છે ભાઈ, મતદાન કરવા જરૂરી છે। હા, ચોક્કસ તો કહી શકાય કે હું આપને મતદાન મથકની અંદરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। ચૂંટણી અધિકારી છે તે પણ અત્યારે કહી શકાય કે અહીં આપણે જોવા મળી રહ્યા છે। ચોક્કસ પારદર્શિતા છે તે અત્યારે અહીં દાખવવામાં આવી રહી છે। તમામ જાતના જે કહી શકાય કે જે બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવે છે। ત્યારે વધુ લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। તમે અત્યારે મતદાન કરીને આવ્યા છો, ઘરેથી આવવા સુધી અહીંયા કયા પ્રકારની તકલીફ પડે છે? તાપમાન પણ 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, શું કહેશો? બહુ નજીક જ છે, એટલે બહુ કાંઈ તકલીફ નથી પડી છે। લોકોને કયા પ્રકારની અપીલ કરશો? અન્ય લોકોને કયા પ્રકારની તકલીફ કરશો કે તડકાથી ડર્યા વગર તેઓ મતદાન કરે, શું કહેશો? જવું તો પડે છે, મતદાન જરૂરી છે બહુ। અન્ય મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો બેન, તમે તડકાની અંદર આવ્યા છો અને મતદાન કર્યું છે, શું કહેશો આ વિશે? તડકાના હાલીને તો આવ્યા અમે, અત્યારે અમે તો રાહ જોતા હતા કોક તેડવા આવશે, કોઈ આવ્યું નહીં તોય આવ્યા મતદાન કરવા। મતદાન કરવું બેન કેટલું જરૂરી છે, શું કહેશો અન્ય લોકોને કે તડકાની અંદર રાજકોટ 1 થી 4 સુઈ જતું હોય છે? એ તો જરૂરી જ છે ને, આપણા માટે જ ફાયદો છે। શું કહેશો કાકા, ક્યાં ચોક્કસ તો મતદાન કરવું જરૂરી જ છે, નાગરિક પ્રમાણે મતદાન કરવું જોઈએ। ગરમી દરિયા ગમે એવી ગરમી પડે પણ આપણું જે મતદાન કરવાનું એ તો કરવું જ પડે, એમાં હાલે જ નહીં, નાગરિક તત્વ કહેવાય।
તો કહી શકાય કે હજુ પણ એવા ઘણા લોકો છે, યંગસ્ટર છે કે તે અત્યારે ગરમી હોવા છતાં પણ તેઓ મતદાન મથક સુધી આવી રહ્યા છે અને મતદાન મથકની અંદર પણ આ ભીડ જોઈ રહ્યા છો. ચોક્કસ વિધાતા છેલ્લી કલાકનું જે મતદાન છે તેમાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. માત્ર 0.2% જ કહી શકાય કે જે મતદાન છે તે થવા પામ્યું છે. ત્યારે યંગસ્ટર્સ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો? ખૂબ જ ગરમી છે તેમ છતાં તમે મતદાન મથક સુધી આવ્યા છો, શું કહેશો? આ લોકશાહીનો પર્વ છે. લોકશાહીના પર્વમાં દરેકનો ફરજમાં આવે છે કે આપણે આપણી ફરજ નિભાવીએ અને મતદાન કરીને સમગ્ર દેશના વિકાસને આગળ વધીએ. સામાન્ય રીતે રાજકોટ છે તે 1 થી 4 સુઈ જતું હોય છે, અત્યારે પણ ઘટાડો જોવા મળ્યો છે મતદાનમાં. યુવાનોને તમે શું અપીલ કરશો? યુવાનોને, દરેક યુવાનોને અપીલ કરું છું કે પહેલાં પોતાનો ફરજ નિભાવે, પછી બીજા બધા કામ કરે. આરામ તો રોજ થશે. મતદાન આ એક જ વાર છે, આપણો ફરજમાં છે, લોકશાહીનો પર્વ છે, અવશ્ય મતદાન કરવું છે. ચોક્કસ તો યુવાનો પણ કહી રહ્યા છે કે આરામ તો રોજ થશે, પરંતુ મતદાનનો જે અવસર છે તે આજે એક જ દિવસ છે, ત્યારે વહેલીમાં વહેલી તકે તેઓ મતદાન મથક સુધી પહોંચીને કહી શકાય કે તેઓ મતદાન કરે તેવું સૌ કોઈનું કહેવું છે. જી વિધાતા. જી અંકિત, આભાર તમામ માહિતી બદલ. તો રાજકોટમાં જેમ જોઈ મતદાતાઓ મતદાન મથક પર પહોંચી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે. બીજી તરફ જીતુ વાઘાણી જેઓ મતદાન માટે પહોંચ્યા હતા, સાથે સાથે ખાસ કરીને તેમને જે આવકારવામાં આવ્યા હતા, જીતુ વાઘાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યાં 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો સમય છે મતદાનનો, ત્યાં દિગ્ગજો પણ, જે ખાસ મોટા નેતાઓ છે તે પણ પહોંચી રહ્યા છે અને મતદાન માટે પહોંચી રહ્યા છે. તો મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં 371 ઉમેદવારોના ભાવિનો જ્યાં ફેસલો થવાનો છે ત્યાં તમામ લોકો મતદાન કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક ગરમીની અસર પણ નડી રહી છે. તો ગરમીની અસરના કારણે લોકોની તબિયત પણ લથડી હોય તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે. તો મતદાન મથકો પર આ વખતે જે ખાસ વ્યવસ્થાઓ છે તે પણ ગોઠવવામાં આવી છે. તો આ તરફ મતદાન થઈ રહ્યું છે. જીતુ વાઘાણીએ પણ મતદાનની જે પ્રક્રિયા પૂરી કરી હતી એટલે મતાધિકાર કર્યો હતો અને ત્યારબાદ ખાસ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત પણ કરી હતી. આવો સાંભળીએ. ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતની 26 લોકસભા બેઠકો પર હાલ જે મતદાન ચાલુ થઈ ગયેલું છે, બપોર થઈ ગયેલું છે અને આપણી સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી છે, તેમની સાથે જ વાત કરીએ. જીતુભાઈ, ધીમે ધીમે તબક્કાવાર જે રીતે મતદાન થઈ રહેલું છે, એક ઉર્જાવાન રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહને મળી અને શુભકામના આપીને નીકળ્યો છું. મને એવું લાગે છે કે એમનું અહીંયા લડવાનું પણ ખૂબ મોટું મહત્વનું કામ, એક ઉર્જા સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓને અને જનતાને મળી છે. આદરણીય નરેન્દ્રભાઈ આપણા મતદાર હોય, અમિતભાઈ શાહ મતદાર હોય, અડવાણીજી, જેટલીજી આપણા મતદાર હોય, આ પ્રકારે ગુજરાતી એ દેશનું નેતૃત્વ કરતા હોય. એક સકારાત્મક પોઝિટિવ વોટ સમગ્ર રાજ્યમાં, ગ્રામીણ ક્ષેત્ર હોય, શ્રમિક હોય, આદિવાસી હોય, બક્ષીપંચ હોય, ઓબીસી હોય, દલિત હોય, તો મતદાન મથકના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં મતદાતાઓની લાઈન લાગી છે. બીજી તરફ મતદાન કર્યા બાદ લોકો સેલ્ફી અને ફોટો પણ લઈ રહ્યા છે. આ સાથે સાથે ખાસ કરીને મતદાન મથક પર જે લોકોની ભીડ છે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ વખતે મતદાનની ટકાવારી ઘટશે તેવું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે ધીરે ધીરે જે પ્રકારે 4 વાગી ચૂક્યા છે, 4 વાગ્યાની વાત કરવામાં આવે, જ્યાં મતદાતાઓ મતદાન બૂથ પર પહોંચી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. તો ઈશાન પરમાર અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ અને માહિતી મેળવીએ કે આખરે મતદાનની શું સ્થિતિ છે ત્યાં. ઈશાન, જણાવશો ત્યાંનો શું માહોલ છે? જીવી દાદા, ચોક્કસ જણાવે કે સાબરકાંઠા જિલ્લામાં આજે મતદાન 43-45ની પાર પહોંચી ગયું છે, પરંતુ અત્યારે બપોરના સમયે જાણે કે કર્ફ્યુ જેવો માહોલ છવાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને હું તમને બતાવવા માંગીશ કે અહીંયા મતદાન મથકો ઉપર ખાસ કરીને કોઈ લોકોનો ઘસારો જોવા નથી મળતો, તો ખાસ કરીને લોકો પણ મતદાન મથકો પર પહોંચ્યા નથી. અને આપણી સાથે એક વ્યક્તિ જોડાઈ ગયા છે, આપણે હું એમને પૂછવા માંગીશ કે જે આ મતદાન મથકો પર કોઈ વ્યક્તિ જોવા નહીં મળતા, તો એનું કારણ શું? ગરમીનું પ્રમાણ ખૂબ વધુ છે, એના કારણે મતદારો બહાર નથી નીકળતા, તાપમાનમાં ખૂબ વધારો થઈ ગયો છે, એટલા માટે. તો વિધાતા ચોક્કસ જણાવે કે સાબરકાંઠા જિલ્લામાં જે તાપમાનનો પારો બહુ ઉપર વધી ગયો છે અને તેને કારણે લોકો જોવા નથી મળતા, તો લોકો સેલ્ફી પણ પડાવી રહ્યા છે, તેવા પણ ફોટો વાયરલ થયા હતા. વિધાતા. જી ઈશાન, આભાર માહિતી બદલ. તો સાબરકાંઠામાં નિરસ્તા થોડી જોવા મળી રહી છે, જેમ ઈશાને જણાવ્યું તેની પરિસ્થિતિ કે મતદાન મથક પર લોકોની હાજરી ત્યાં નથી વર્તાઈ રહી, પાંખી હાજરી. માત્ર એકલ દોકલ લોકો પહોંચી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે. તો
તો ખાસ કરીને આજે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, 2 કલાક જેટલો સમય બાકી રહ્યો છે મતદાનની પ્રક્રિયાને પૂર્ણ થવા માટેનું, પરંતુ આપણે જે સ્ટુડિયોમાં ખાસ ચર્ચા કરી રહ્યા છે આપણી સાથે બીજેપી નેતા જે પટેલ જોડાયા છે, આ તરફ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ભાર્ગવ ઠક્કર પણ આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે વાત કરીએ તો ખાસ કરીને જે પટેલજી આપની સાથે વાત કરવા માંગીશ કે અત્યાર સુધી જે મોદી લહેરની વાતચીત થઈ રહી હતી, આ વખતે આપણે લાગી રહ્યું છે કે આ જાદુ, આ અસર થોડી ઓછી થઈ હોય. જી બિલકુલ ભાર્ગવભાઈ, આપની પાસે પણ આવે છે. નરેન્દ્ર મોદીજીની લહેર બકરાર છે. જે 5 વર્ષ એમને કામ કર્યું, લહેર વધી છે. આ તો કોંગ્રેસ સતત બોલી રહી છે કે લહેર નથી, લહેર નથી. એ તો રિઝલ્ટ બતાવશે કોની લહેર છે. પણ અહીં વિષય જે છેલ્લા 1 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ અને નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીના ઉપર જે સવાલો કોંગ્રેસ ને દેશના ઉપર જે સવાલો ઊભા કરી રહ્યા છે, એક દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને એના દરેક પ્રવક્તા અને દરેક કાર્યકર્તા કે આ દેશની સેના ઉપર એમને ભરોસો નહીં, આ દેશની પોલીસ ઉપર ભરોસો નથી, આ દેશના ઈવીએમ ઉપર એને ભરોસો નથી, આ દેશના ન્યાયતંત્ર ઉપર એમને ભરોસો નથી, આ દેશની ચૂંટણીની પ્રક્રિયા ઉપર એમને ભરોસો નથી, આ દેશની પ્રજાએ ચૂંટેલી સરકાર ઉપર એમને ભરોસો નથી, સુપ્રીમ કોર્ટના જજો ઉપર ભરોસો નથી. એમને ભરોસો છે યાકુબ મેમન ઉપર, એમને ભરોસો અફજલ ગુરુ ઉપર, એમને ભરોસો પથ્થરબાજો ઉપર, એમને ભરોસો આંતરિકોને સમર્થન આપનારો લોકો. એટલે આ એક વિચારધારા, જે રાષ્ટ્રવાદની વિચારધારાના વિરુદ્ધનું જે વાતાવરણ ઊભું કર્યું છે કોંગ્રેસે આ ચૂંટણી દરમિયાન, એનો જવાબ મતદાતા બટન દબાઈને એમને આપશે. જી ભાર્ગવજી જે કહી રહ્યા છે, જે પટેલજી, તેમનું કહેવું છે કે મોદી લહેર યથાવત છે, પરંતુ કોંગ્રેસ જે ખાસ કરીને ફેલાવી રહી છે વાત કે મોદી લહેર ઓછી થઈ છે, સાથે સાથે જે ખાસ તેમણે બાબત જણાવી રાષ્ટ્રવાદને લઈને સીધા પ્રહારો આપની પર કરવામાં આવી રહ્યા છે. શું જણાવશો? જે પટેલની વાતનો હું જવાબ આપું પહેલા તો કે આ બધા આતંકવાદીઓના નામ એમણે જગડાયા. એના ગુરુ મસૂદ અઝહર એમને પૈસાનો બેગ લઈ અને તમારા વિદેશ મંત્રી છેક પાકિસ્તાન મૂક્યા હતા, અને એ જ પાપ અત્યારે નડે છે. આ બધા હુમલાઓનું પાપ જે છે ને, આપણા સૈનિકો જે મરે છે રોજ, એ બધું પાપ ભારતીય જનતા પાર્ટીને લાગવાનું છે. એ બધાના ગુરુને તમે જ જઈને મૂકી આવ્યા છો, પૈસા સાથે મૂકી આવ્યા છો. એટલે તમે રાષ્ટ્રવાદની વાતો ના કરો. તમે આ બધી વાતો તમને તમારા મોઢે સોંપતી નથી. તમારા વડાપ્રધાન પાકિસ્તાનમાં જાય છે, બિરયાની ખાય છે, કેક કાપે છે. એટલે આ બધી રાષ્ટ્રવાદની વાતો તમે કરવાના માટે કોઈ હકદાર નથી. બીજી વાત તમને કરું, પટેલ સાહેબે આગળની વાતમાં કરી, હું એનો જવાબ આપું કે ભ્રષ્ટાચાર, તમે ભ્રષ્ટાચાર અમે કોંગ્રેસે કર્યો હોય તો તમે જેલમાં નાખી દો ને કોંગ્રેસના નેતાઓને, કોણ રોકે છે તમને? આટલા વર્ષોની સરકાર અમે ચલાવી, કોઈ જગ્યાએ તમને એવિડન્સ મળ્યો તો પૂરી દો ને જેલમાં, કોણ ના પાડે છે? તમે તમારી સરકાર, હું એમની 2-3 વાતનો જવાબ આપી દઉં. બિલકુલ આપને જવાબ મેળવીશું, પરંતુ હાલમાં અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરી લે, માહોલ જાણી લઈએ. સંજય ટાંક જોડાયેલા છે. સંજય, આપ કયા વિસ્તારમાં છો, ત્યાંનો શું માહોલ છે, શું મતદાનની સ્થિતિ? બિલકુલ વિધાતા, જે હાલ હું જે જગ્યાએ ઊભો છું તે અમદાવાદના નિર્ણયનગર વિસ્તારની જે સ્વામિનારાયણ સ્કૂલ છે ને ત્યાં જે છે ગાંધીનગર લોકસભા બેઠક જે છે કે ત્યાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જે જોઈ શકો છો કે તમામ અહીંયા 6 મતદાન કેન્દ્રો છે, પરંતુ હાલ જે છે ગરમીના કારણે તમામ કેન્દ્રો પર પાંખી હાજરી મતદાતાઓની જોવા મળી રહી છે. સવારે ઓવરઓલ જે છે તે મતદાતાઓની ભીડ એટલે કે કતારો લાગી હતી, પરંતુ જે પ્રકારે ગરમીનો પ્રકોપ છે ને ગરમીના માહોલ વચ્ચે મતદારોએ છે પણ અત્યારે બપોરના સમયે મતદાન કરવામાં નિરસતા દાખવી છે, અને તેના કારણે હાલ જે છે મતદાન કેન્દ્રો પર પાંખી હાજરી જોવા મળી રહી છે. કેટલાક મતદારો જે છે કે તેઓ મતદાન કરીને આવી રહ્યા છે, તેઓ આપણી સાથે છે. શું કહેશો? સવારે મતદારોની બહુ ભારે ભીડ હતી. સવારે કોઈ તકલીફ નહીં. 1 થી 3માં જે ગરમીના કારણે થોડું મતદારની ટકાવારી ઓછી થઈ છે, પણ હું દરેક નાગરિકને એક પોતાની નૈતિક ફરજ સમજીને એક વિનંતી કરું છું, દરેકે મતદાન કરવું જોઈએ, અને સાંજે 4 વાગ્યા પછી જે મતદાનની ટકાવારી વધશે. બિલકુલ વિધાતા, જે અન્ય મતદારો જે છે કે તેઓ પણ મતદાન કરીને આવ્યા છે, મતદાન તમે કર્યું છે, અત્યારે ભીડ ઓછી છે, શું કારણ? ગરમીને કારણે. તમે મતદાન કર્યું છે, શું કહેશો? हमें करवा है ये करना चाहिए, अपना हक है, अपना फर्ज है. हर मतलब व्यक्ति को अपना वोट देने का फर्ज है, देना चाहिए. और भी लोग आगे आए, क्योंकि अभी काफी 40% ही मतदान का प्रोसेस हुआ है अभी, तो अभी भी लोग जुड़े और मतदान करे. इसके लिए क्या आप अपील करेंगे? हम तो यही अपील करेंगे भाई जल्दी से जल्दी आओ और अपना समय मतलब वोट देने का વિચાર કરો. બેન આપણી સાથે છે, શું કહેશો? મતદાન કર્યું છે? મતદાન કરવો એ આપણી ફરજિયાત હક છે. ગરમીના કારણે અત્યારે કદાચ લોકોને થોડું થયું હશે, પણ સાંજ 4 વાગ્યા પછી કદાચ
ધસારો થઈ શકે છે. સો બિલકુલ. તો વિધાતા જે છે કે ગરમીના કારણે જે છે મતદાન પર અસર જે જોવા મળી રહી છે, અન્ય ભાઈ જે છે કે તેઓ પણ મતદાન કરીને આવી રહ્યા છે, શું કહેશો? મતદાન આપણો હક છે અને દરેક નાગરિકે પોતાનું મતદાન કરવું જરૂરી છે. અને ગરમીના હિસાબે થોડી તકલીફ છે, પણ 3:30-4 વાગ્યા પછી પાછું મતદાન થઈ શકે એવી શક્યતાઓ ઘણી છે, એવું આપણે કરીએ છીએ. બિલકુલ. તો અત્યારે હાલ જે છે ગરમી છે અને તેના કારણે 6 જે મતદાન કેન્દ્રો જે છે, મતદાન મથકો જે છે કે ત્યાં હાલ મતદારોની જે પાંખી હાજરી છે, નિરસતા અત્યારે હાલ જોવા મળી રહી છે. પરંતુ આગામી જે 3 કલાક જેટલો જે સમય જે છે એટલે 4 વાગ્યા પછી ફરી મતદારો આવે મતદાન કેન્દ્રો પર ને મતદાન થશે તેવું હાલ લોકોને પણ લાગી રહ્યું છે. જી 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 સંજય, આભાર માહિતી બદલ. તો હાલ પૂરતી તો મતદાન મથક પર નિરસતા જોવા મળી રહી છે, કારણ કે ખૂબ જ પાંખી આજે અહીં મતદાતાઓની જોવા મળી રહી છે. પરંતુ 4 વાગ્યા પછી મતદાનની ટકારીમાં વધારો થશે તેવી ચોક્કસની શક્યતા અને આશા સૌ કોઈ સેવી રહ્યા છે. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે જોડાયેલા છે રાજકીય વિશ્લેષક જયેશભાઈ શાહ. જયેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને જો વાત કરવામાં આવે સવારથી લઈને 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટકાવારી જે છે 2014 અને સાથે સાથે અન્ય જે આપણે જેટલી પણ વિધાનસભા અથવા તો લોકસભાની ચૂંટણી રહી છે, ટકાવારીની બાબતમાં જો ખાસ કરીને તુલના કરવામાં આવે તો આ વખતનું જે મતદાન અને તેની ટકાવારી છે, કહી શકાય કે નિરસતા ક્યાંક ને ક્યાંક છે. તેમાં ટકાવારીમાં નિરસતા છે જ. મેં સવારે પણ કહ્યું હતું કે ટકાવારી જો 55% સુધી પહોંચે તો એ બહુ સારું કહેવાશે ઓવરઓલ 26 સીટોની. કારણ કે આ વખતે કોઈ લહેર નથી, કોઈ એવો સંઘર્ષપૂર્ણ મુદ્દો નથી કે જેથી પ્રજા એક સાથે ટોળે વળીને બહાર મતદાન કરવા નીકળે. 2014ની ચૂંટણી અને 1967 એ 2 ચૂંટણીને બાદ કરતાં ગુજરાતમાં 60% મતદાન પર આંકડો પહોંચ્યો નથી. 1967માં 63.77% થયું અને 2014માં 63.66% થયું. એ બેને બાદ કરતાં ક્યાંય નથી થયું. પછી 1971ની ઇન્દિરા ગાંધીની લહેર હોય, 1977ની મોરારજી દેસાઈની લહેર હોય, 1984ની રાજીવ ગાંધીની લહેર હોય કે 1998ની અટલ બિહારી વાજપેયીજીની લહેર હોય, 58-59% આસપાસ જ મતદાન રહ્યું છે. અને જ્યારે મતદાનમાં કોઈ જાતની લહેર નથી હોતી, કોઈ જાતનું મોજું નથી હોતું, કોઈ જાતના સંઘર્ષપૂર્ણ મુદ્દાઓ નથી હોતા, ત્યારે ગુજરાતમાં મતદાન 45%ની આસપાસ રહ્યું છે. જો આજે 55% મતદાન થશે તો એ મતદાન ખરેખર ગુજરાત માટે ઐતિહાસિક હશે, કારણ કે વગર લહેરે 55% મતદાન થતું હોય તો બહુ સારું હશે. પરંતુ મૂળ મુદ્દો એ છે કે આજે જે મતદાન થઈ રહ્યું છે, શહેરી વિસ્તારોમાં મતદાન ઘણું ઓછું થઈ રહ્યું છે કમ્પેરેટિવલી 2014ને કમ્પેર કરીએ તો. અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાન મોટા પાયે થઈ રહ્યું છે. હવે 4 થી 6નો સમયગાળો એવો છે કે જ્યારે રાજકીય પક્ષો પોતાના બૂથ લેવલના કાર્યકરોને એક્ટિવ કરીને 4 થી 6માં શું કરાવે છે. હવે ભારતીય જનતા પાર્ટીનું જે બૂથ મેનેજમેન્ટ છે, જે ભૂતકાળની ચૂંટણીઓમાં એને બહુ અસરકારક રીતે મોબિલાઇઝેશન કર્યું હતું મતદારોનું, હવે 4 થી 6માં મતદારોનું મોબિલાઇઝેશન કેવી રીતે થાય છે એના પર જ અંતિમ ટકાવારીનો આધાર રહેશે. બાકી અત્યારે જોતા એવું દેખાય છે કે મતદાન 55%ની આસપાસ અટકશે, 60 સુધી પહોંચે એવા લક્ષણ અત્યારે દેખાતા નથી. જી 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 ભાર્ગવજી, 60% સુધી મતદાન પહોંચે તેવી સંભાવનાઓ ઓછી દેખાઈ રહી છે. કોંગ્રેસ જ્યાં એક તરફ જે આશા સેવી રહી છે, વિશ્વાસ વ્યક્ત કરી રહી છે કે આ વખતે 15 સીટ મેળવશે કોંગ્રેસ, શું ખરેખર મેળવી શકશે આ ટકાવારીને જોતા? ચોક્કસ. હું એક વાત કહું કે અત્યારે જે લોકો વોટ કરવા જઈ રહ્યા છે, અત્યારે તમે જો 60%-65% સુધી મતદાન થઈ જશે. અને લોકોનો જે મૂડ દેખાય છે વિધાતા, એ હું ચોક્કસ કહું કે 2004માં જે અંડર કરંટ હતો કે વાજપેયીની સરકાર હતી અને એમ કહેતા હતા કે ઇન્ડિયા શાઇનિંગ, અને બિલકુલ ઓપોઝિટ રિઝલ્ટ આવ્યું. કોંગ્રેસની સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને યુપીની સરકાર બની. એવી જ પરિસ્થિતિ આજે છે. એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ, ઇવન મોદી સાહેબ કે અમિતભાઈ શાહ સાહેબ, એ જવાબ નથી આપી શકતા કે અમે શું કર્યું છે. વાતો કરે છે બધી આમને તેમને લાગણી દઈને. મોદી સાહેબ ભાષણમાં એમ કે ભાઈ હું દિલ્હીમાં તમે ભાવનગરવાળા અમરેલીવાળા આવ્યા હતા અને તમે જોયું કે ઓહો આપણે નરેન્દ્રભાઈનો બંગલો છે, ઓહો હાલો નરેન્દ્રભાઈને ત્યાં ચા પીને જઈએ. અરે શું યાર તમે વાતો કરો છો? તમે તમારા મિનિસ્ટરોને મળતા નથી, તમે તમારા ધારાસભ્યોને મળતા નથી, મોટા નેતાઓને તમે મળતા નથી, ચા પીવાની સામાન્ય જનતાને વાતો કરો છો. આ બધી સ્થિતિ તમે જુઓ. સવાલ એ છે કે આમાં વાત એ છે કે કયા લેવલ સુધી એ લઈ જાય છે ચૂંટણીને, કયા લેવલ સુધી લાગણીની વાતો ઊભી કરે છે. પણ આ વખતની ચૂંટણી ચોક્કસ વાત છે, લોકો સમજી ગયા છે. 2014માં લાગણીમાં વોટો આપ્યા લોકોએ, ખોબે ને ખોબે વોટ આપ્યા. બધી એમને કોઈને કહેવા જેવું ના રાખ્યું કે ભાઈ અમારી તો અમારી મેજોરિટી નહોતી ને અમે ના કરી શક્યા, અમારા પર દબાણ હતું ને બીજા પક્ષો નહોતા, એવી કોઈ વાત ના રાખી. બિલકુલ મેજોરિટી ખોબે ને ખોબે આપી. યુપીમાં પણ સરકાર આપી, રામ મંદિર બનાવો, પણ નહીં બનાવવાનું. તમે કોઈ કસર બાકી નથી રાખી મોદી સાહેબને મત આપવામાં. એટલે આ વખતે લોકો સમજી ગયા છે, કોઈ આ વખતે વાતોમાં મોદી સાહેબની લાગણીઓમાં આવવાનું નથી. અને બીજી વાત, હું જે પટેલની વાતનો જવાબ આપું
કે તમે જી ભાર્ગવજી આપણે અટકાવવા માંગીશ. હાલમાં 3 વાગ્યા સુધી મતદાન આશરે ક્યાં સુધી પહોંચ્યું છે? ટકાવારી પર જો નજર કરીએ 50% નજીક પહોંચી ચૂક્યું છે. મતદાનની જે સ્થિતિ છે આપણે દર્શાવી રહ્યા છે 3 વાગ્યા સુધીની આ મતદાનની ટકાવારીની સ્થિતિ છે. તો મતદાનને હવે માત્ર 3 કલાક બાકી રહ્યા છે. ગરમીના કારણે મતદાનની ગતિ ક્યાંક ધીમી પડી છે, પરંતુ હવે એટલે કે 4 વાગ્યા બાદ મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. પરંતુ 3 વાગ્યા સુધીની જો સ્થિતિ પર નજર કરીએ મતદાનની આ સ્થિતિ જ્યાં 50% નજીક મતદાનની ટકાવારી પહોંચી ચૂકી છે. તો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર જે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રહ્યા છે, આ વખતે પણ મુદ્દાઓને લઈને જે કેટલીક વાતો કહેવામાં આવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે આ વખતે કોઈ